નમસ્કાર મિત્રો, દરેકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી કે સરકારી પર કે લગતી નવી અપડેટ્સ મળતી રહે. ને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. મિત્રો, વાત કરવામાં આવે તો આશા વર્કર બહેનો માટે જે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 10 પાસ પર તે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે, એટલે કે જુદા જુદા કેન્દ્રો પર જે આશા વર્કર બહેનો માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે. મહત્તમ ઉંમરની વાત કરવામાં આવે તો 45 વર્ષ અને અરજી જે છે 10 દિવસમાં રજિસ્ટર્ડ આઈડીથી પોસ્ટ કરવાની રહેશે. તો આ વિષયની જે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટરનું નામ, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સરનામું અને આશાની સંખ્યા, એટલે કે કેટલી પોસ્ટ પર ભરતી છે તેની સંપૂર્ણ માહિતી છે, જેમ કે ભરતનગર, ભીલવાડા, આનંદનગર વગેરે માટે જે કેટલી પોસ્ટ પર જગ્યાઓ છે તેની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અહીં જોઈ શકો છો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સરનામું, પોસ્ટની માહિતી વગેરે અહીં આપવામાં આવેલી છે. ત્યારબાદ વિગત પર પોસ્ટ વિશે માહિતી મેળવવામાં આવે તો ઉત્તોક્ત જગ્યાઓ માટે ધોરણ 10 પાસ, અર્બન હેલ્થ સેન્ટરની આજુબાજુના રહેવાસી હોય અને ઉંમર 25 થી 45 વર્ષ, પરિણીત વિધવા અથવા ત્યક્ત મહિલા પોતાની અરજી, બાયોડેટા, તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટની પ્રમાણિત નકલ, ઉંમરના આધારોની પ્રમાણિત નકલ, રેશન કાર્ડની નકલ તથા અરજી ઉપરના ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલો તાજેતરનો ફોટો જે અર્બન હેલ્થ સેન્ટરના ઉપરના સરનામા મુજબ રજિસ્ટર્ડ આઈડીથી કોર્સની જાહેરાત થયાની 10 દિવસની અંદર મળી જાય એ રીતે મોકલવાની રહેશે. તો ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ખાતે મોકલવામાં આવેલ અરજી રદપાત્ર રહેશે અથવા જે અધૂરી વિગતવાળી અરજી રદ થવાને પાત્ર રહેશે. તો સરકારશ્રીના નીતિ નિયમો મુજબ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સોંપવામાં આવતી કામગીરી જે તમારે પોસ્ટિંગ થાય ત્યારે કરવાની રહેશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે. ત્યારબાદ જે મેરિટ આધારિત આજે ભરતી રહેશે જે મેડિકલ ઓફિસર તથા કમિટી દ્વારા જે નક્કી કરવામાં આવશે. કે મિત્રો, એ જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની જાહેરાત છે, જેમાં આરોગ્ય વિભાગ હેઠળ નીચે મુજબના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જે 2000 માસિક પગારથી નોન સ્લેમ વિસ્તારમાં આશા બહેનોની જે ભરતી કરવાની હોય લાયકાત ધરાવનાર ઉમેદવારો નીચેની શરતોને આધીન જે 10 દિવસમાં રજિસ્ટર્ડ આઈડીથી પોસ્ટ કરેલ ખાલી જગ્યાઓમાં અને ભવિષ્યમાં ખાલી કરનાર જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે. તો અમારે આ રીતે અરજી કરવાની રહેશે. તો અન્ય માહિતી અને જે પીડીએફ છે તમને વોટ્સએપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.